તો ખેડૂત મિત્રો આજે આપણે મવાના ડુંગળીના બજાર ભાવ સફેદના બતાવવાના છે. વિડીયોમાં ઠેઠ સુધી રહીશું એટલે ખબર પડશે. આ ડુંગળીથી 275માં વેચાણી છે ને આ પ્રમાણે ક્વોલિટી છે. આપણે અંદાજે 15 વકલ બતાવવાના છે, તમને જોવા મળશે અલગ અલગ ક્વોલિટી પ્રમાણે. તો આગળ વધી આપણે વિડીયોમાં આવે તો આ 264 રૂપિયા વેચાણો છે વકલ. કેટલા? 264 આવ્યા છે ને આ પ્રમાણે ક્વોલિટી છે, તમે જોઈ શકો છો. બાકી કોઈ પ્રશ્ન હોય તો આગળ આપણો વિડીયો આવવાનો છે. તમારે ડુંગળી હોય બનાવેલી 15-20 દિવસમાં પાકવાની હોય તો કઈ રીતે દવાનો ઉપયોગ કરવો એ પણ આગળ તમને બતાવવામાં આવશે. પણ આગળ તમને પેપર બતાવવા છે, બહુ તમારી માટે ઉપયોગી છે. તો વિડીયો ઠેઠ 282 આવ્યા છે, આના 282 આવ્યા છે આ ક્વોલિટી પ્રમાણે. વિડીયો ઠેઠ સુધી જોવાનું રાખવાનું છે. છેલ્લે તમને મજા આવશે. જે આપણું માર્ગદર્શન છે એ માર્ગદર્શન જોવાની પણ મજા આવશે. એ તમારે અમુક પ્રશ્નો હોય છે અત્યારે મોલ બનાવ્યો હોય એની માટે. હવે આવ્યા છે 238 સફેદ ડુંગળીના ભાવ ગણીએ તો 230 થી 290 સુધી, પણ 290 બધાને આવે નહીં. 250ની રેન્જ વધારે રહે, 250 260 એવી. તમે આગળ વિડીયો જોશો એટલે ખબર પડશે. આ 238 તો હવે પછીનો વકલનો કેવો ભાવ રહેશે પણ આગળ આપણે વિડીયોના માધ્યમથી જાણીએ. આના 279 એવા છે, આ ક્વોલિટી કહેવાય 279ની. તો આ પ્રમાણે ક્વોલિટી અને 279 એવા છે. બાકી કોઈ પ્રશ્ન હોય તો કહી શકો છો. રેડી જેવી ક્વોલિટી એવો ભાવ આવે છે કે નહીં, એવી ક્વોલિટી એવા ભાવ. તો તમે કંઈક સારું આપીએ તો સારા ભાવ આવે. પણ લાલ ડુંગળીના ભાવ અત્યારે નથી સારા, તો એની માટે આપણે કંઈ કરી નથી. પણ મળી આપણે આગળ હવે કેવો વકલ છે ને કેવા ભાવ છે. આના છે 274 રૂપિયા આવ્યા છે આ ક્વોલિટી પ્રમાણે. તમને કેવો વકલ લાગ્યો? એક નંબર છે. આના ભાવ સારા હોવો જોઈએ, 300 ઉપર કે વધારે. પણ હવે જે આવ્યા તો આ પ્રમાણે ક્વોલિટી પ્રમાણે આ ભાવ આવ્યા છે. તમારે બીજા કોઈ પણ પ્રશ્ન હોય કાંઈ તો કહી શકો છો. 284 આ બીજા વકલના સાથે પણ કેવું પડે છે. ઘણી માહિતી આપણે આગળ શેર કરવા છે, તમારી માટે બહુ ફાયદાકારક છે. 284 ભાવ આવ્યો છે આ વકલ, તમે જોઈ શકો છો. તો આને પછીના વકલમાં કેવા બજાર ભાવ આવ્યા છે પણ આગળ આપણે બતાવીશું. ચેનલમાં પહેલાં હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ભૂલવાનું નથી ખેડૂત મિત્રો. તો હવે પછીનો વકલ છે એના ભાવ આવ્યા છે, એને 284 એવા છે. એટલે સારો ભાવ હોય એટલે એવી પ્રમાણે થયા છે. કેવો ભાવ હોય એ પ્રમાણે થાય છે. 284 એવા છે પહેલો વકલ અને પેલો 284. હવે પછીનો વકલમાં કેવા બજાર ભાવ છે પણ આગળ આપણે વિડીયોમાં વાત કરીએ કેવી ક્વોલિટી છે. ક્વોલિટી પ્રમાણે 260 રૂપિયા આવ્યા છે. આ ક્વોલિટી તમે 260ની જોઈ શકો છો. 260 વાળી છે ક્વોલિટી. બાકી આપણે આગળ માર્ગદર્શન દેવાનું છે. તમારે જે અમુક પ્રશ્ન હોય એનું ખેડૂત 260 રૂપિયા. તો ખેડૂત મિત્રો આ પ્રમાણે 260 આના આવ્યા હતા. હવે આગળ આપણે 270 આવ્યા છે આ વકલના 270 રૂપિયા. આ ક્વોલિટી છે સફેદ ડુંગળીની. તો આ વિડીયોમાં તમે જોયું એ પ્રમાણે અલગ અલગ વકલના અલગ અલગ બજાર ભાવ થયા છે. આગળનું આપણે વકલ બતાવીશું એ વકલ પ્રમાણે કેટલા બજાર ભાવ પડ્યા છે. આ 272 રૂપિયા આવ્યા છે આ વકલ છે. આ પ્રમાણે ક્વોલિટી છે ડુંગળીની. સફેદ ડુંગળીમાં એવરેજ ભાવ તમે 230 થી લઈને 280 સુધી અંદાજે બજાર ભાવ આવે છે. હવે આગળનો વકલ આપણે જોઈશું તો આમાં 278 રૂપિયા આવ્યા છે આ ક્વોલિટી પ્રમાણે. આવ્યા છે. પછી આગળનો વકલ આપણે જોઈશું એમાં કેવા બજાર ભાવ છે પણ આપણે આગળ બતાવીશું વિડીયોમાં. પછી આના આવ્યા છે 270 રૂપિયા આ ક્વોલિટી પ્રમાણે. 270 300 રૂપિયા કોઈને હજી આવ્યા નથી આજમાં. હજી પહેલી મતલબ આ 10 વાગ્યા સુધી મારે હજી થયું હોય એ પ્રમાણે. પછી આના 268 રૂપિયા આ ક્વોલિટી પ્રમાણે. 268 રૂપિયા આવ્યા છે. આગળ આપણે બીજો વકલ બતાવીશું કેવા બજાર ભાવ છે. 282 રૂપિયા આવ્યા છે આ ક્વોલિટી પ્રમાણે. 282 રૂપિયા જેવો વકલ એ પ્રમાણે ભાવ. બાકી કોઈ પ્રશ્ન સમસ્યા હોય એનું માટે આપણે આગળ વિડીયો લેવાના છીએ. વિડીયો જોવાનો ભૂલવાનો નથી, બધા માટે બહુ ફાયદાકારક થશે. થોડો તમને સારું લાગે તોની વાત છે ખેડૂત મિત્રો. તમારે અત્યારે ઘણા પ્રશ્નો હોય છે, સોલ્યુશન દેવું જરૂરી છે. 253 રૂપિયા વકલના આવ્યા છે. 253 આ ક્વોલિટી છે. આ પ્રમાણે વકલ છે 253 રૂપિયા. હવે આગળ આપણે 282 રૂપિયા આવ્યા છે. 282 ને 200 લગભગ 85 ઊંચો ભાવ કેવો પડ્યો છે.
લાલ ડુંગળીમાં તો મંદી છે, ફૂલે ફૂલ મંદી લાલ ડુંગળીમાં. બાકી કાંઈ પ્રશ્ન હોય તો કહી શકો છો ખેડૂત મિત્રો. આના 275 રૂપિયા. કેટલા? 275 ખેડૂત મિત્રો. હવે આગળ આપણે વાત કરીશું 275 પછી 285 એવા છે આના 285 રૂપિયા. આ પ્રમાણે ક્વોલિટી છે ડુંગળીની. હવે સેલો વોકલ જે વધ્યો છે આપણે જે અપડેટ મળી છે પ્રમાણે 273 રૂપિયા એવા છે. આ ક્વોલિટી છે 273 રૂપિયા જેવો વોકલને જે પ્રમાણે માલ. હવે આગળ જે આપણે વિડીયો આપી એ તમારે જોવાનો છે, તમારી માટે ફાયદાકારક થશે ખેડૂત મિત્રો. તો મળીએ હવે આપણે આગળના વિડીયો સાથે ને કાલે મળીશું નવી હરાજી નવા વિડીયો સાથે. કેમ છો ખેડૂત મિત્રો? મજામાં છો? આગળ તમે સફેદ ડુંગળીના બજાર ભાવ જોઈએ છે ભોવાના. તો ડુંગળીના બજાર ભાવ જોયા પછી કોઈને એમ હોય કે મારે ડુંગળી 20-25 જમીનમાં નીકળે એમ છે તો દોડો. કાંઈ વધારે એવી કોઈ દવા ખરી? હા છે. 2 ઓપ્શન છે આપણી પાસે. તમને જે હાલ લાગે 1 પાન છેલ્લું બાકી હોય ઘડી 1 થી 2 પાન તોય રિઝલ્ટ આવશે, 2 થી 3 પાન બાકી હોય તોય આવશે. 2 અલગ અલગ છે, ખાતર રૂપે આવે છે. બંનેનો ઉપયોગ કરી શકો છો. કેમ કે ડુંગળીના સફેદના ભાવ સારા છે, લાલમાં આપણે કોઈ ન કહીએ ભાઈ ખર્ચો કરો. પછી તમને જ્યાં પેપર બતાવે છે સાઈડમાં, આ પેપર જેવા જ છોટાડે છે. સાઈડમાં જે તમને બતાવે છે ખેડૂત દ્વારા ફોટા મૂકલેલા હોય છે. રેડી? અત્યારમાં કાલે પણ મેં 50 ઉપર પેપર બીજા જિલ્લામાં મોકલ્યા અને અત્યારમાં પાછા ખેડૂતે લખાઈ દીધા છે 50 ઉપરના. તો એ આપણે મોકલવાના છે. કચ્છમાંથી ખેડૂતે લખાવ્યા છે 50 ઉપર કે મારે રીંગણીના પાકમાં મૂકવા છે. તમે આમાંથી કોઈ શાકભાજી બનાવતો હોય, બીજી વસ્તુ પણ બનાવતો હોય તો તમે કોઈએ બનાવ્યો હોય તલ છે, મગ છે. મગની અંદર પણ અત્યારે ઘણાના ફોન આવે છે કે પાંદડા કુકડાઈ ગયા છે, આમ પાંદડા થઈ ગયા છે. તો આ મૂકશો તો થોડોક દવાનો ખર્ચો ઘટશે. મૂકશું તો ઉપયોગ કરી શકો. 1 વીઘે કમસે કમ 10 પેપર મૂકવાના. 10 પેપર મૂકો. તમે 2 વીઘાના બનાવ્યો હોય તો મૂકી ગયો. પછી તમને એમ લાગે છે કે રિઝલ્ટ સારું એવું છે 2 થી 3 દીમાં તો પાછા 10 મૂકી ગયો એટલે તમને રિઝલ્ટ ખબર પડશે. તો તમારે ઘણાને એમ હોય કે ભાઈ મારે ડુંગળીમાં દડા વધારવા છે, 20-25 દિવસમાં ડુંગળી સફેદ બનાવી હોય. સફેદના તમે બજાર ભાવ જોઈએ છે આગળ. તો એ રીતે આ દવા આવે છે ડ્રીપ કે પ્લસ. આ છે 1 લીટર 1.5 વીઘામાં થાય છે. તો આ રીતે આનું માપ હોય છે. એ પણ આપણે કહી દઈએ. કિંમત શું છે તમે ફોન કરશો એટલે કહીશું. નીચે મોબાઈલ નંબર આપણો આપેલો છે. અને આપણે એગ્રો છે તળાજા આવેલો છે. તમે વિડીયો જોઈ મોવાનો છે તો એ પણ જેથી તમને કન્ફ્યુઝ ન થાય. નકર ઘણાને એમ થાય કે વિડીયો તો મોવાનો આવે છે, આ દુકાન મોવા છે. મોવા નથી, આપણી દુકાન તળાજા છે. એ પણ ખાસ યાદ રાખવાનું. ટાઈમ રહેશે તો આપણે તળાજાનો વિડીયો પણ આગળ લાલ ડુંગળીનો બતાવીશું. પણ અત્યારે આપણે સફેદ ડુંગળીના બજાર ભાવ બતાવ્યા છે એ પ્રમાણે તમારી ડુંગળી મહિના દિવસ કે 20 દિવસમાં નીકળે એમ હોય કે 2 થી 3 પાન પાકી જાય એમ હોય તો આ દવાનો ઉપયોગ કરવાનો છે. જેથી દડા સારા ક્વોલિટી બને, વજન સારો આવે. એ દડો સારો હોય તો 2-5 રૂપિયા વધારે આવે માર્કેટમાં. જે મારી રીતે હતું એ મેં તમને કહી દઈશું. બાકી કોઈ સમસ્યા હોય તો ફોન કરીને કહી શકો છો. તો મળશું કાલે એક નવા વિડીયોને એક નવી માહિતી સાથે ખેડૂત મિત્રો.